વરામાં જે શાક બનાવે છે એ છાલ સાથે બનાવતા હોય છે, તો આપણે એની બટાકાના છાલ ઉતારશું નહીં અને છાલ સાથે આપણે એના પીસીસ કરશું. મેં 400 ગ્રામ બટાકા લીધા છે. આવી રીતે આ બધા એના થોડા મોટા જ પીસ રાખવા. આપણે વરામાં જે શાક બનાવવાનું છે એના માટે જે સામગ્રી છે એમાં મેં 400 ગ્રામ બટાકા લીધા છે, 2 ટામેટા, 2 મરચાં, 1 કાશ્મીરી મરચું, તમાલપત્ર, લીમડાના પાન, 2 લવિંગ, 1 સહેજ નાનો તજનો કટકો, 1 ટેબલ સ્પૂન ધાણા જે મેં કચરા ખાંડ્યા છે, મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું. ગરમ મસાલો છે મેં જે ઘરે બનાવ્યો છે 1 ટેબલ સ્પૂન છે, 1 ટીસ્પૂન છે કસ્તુરી મેથી છે, ½ ટીસ્પૂન મેં ટોપરાની છીણ લીધી છે અને ½ ટીસ્પૂન મેં આંબોળીનો પાવડર લીધો છે. ગોળ લીધો છે મેં 50 ગ્રામ, 2 ચમચી મેં કાશ્મીરી મરચું, 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મેં હળદર લીધી છે. હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરશું. ચલો આપણે હવે શાક વઘારવાનું સ્ટાર્ટ કરશું. હવે એમાં મેં 4 ચમચા તેલ નાખશું. આમાં થોડું તેલ રસો કરવાનો હોવાથી થોડું વ્યવસ્થિત તેલ નાખવું. હવે આપણે તેલ આવે ગરમ થાય એની રાહ જોઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ અને જીરું નાખશું, 1 ચમચી અને 1 ચમચી જીરું. આપણે હવે રાઈ અને જીરુંનો વઘાર આવી ગયો છે. આપણે 1 નાની ½ ટીસ્પૂન મેથી નાખશું, કાશ્મીરી મરચું નાખશું, તમાલપત્ર નાખશું, આપણે એમાં લીમડો નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું. હું તમને જે સ્કીપ કરી ગઈ હતી તમને આદુનું કહેવાનું, આદુ પણ નાખશું આપણે. આપણે એને હલાવી નાખશું. ટામેટા આપણે અત્યારથી નથી નાખવાના. જો ટામેટા નાખી દઈશું તો બટાકા જલ્દી ચડશે નહીં. હવે આપણે ધાણા જીરું નાખી દઈશું. કસ્તુરી મેથી પણ આપણે પછીથી નાખશું. હવે આપણે હવે 1 ગ્લાસ પાણી એમાં નાખી દઈશું. અને બીજો અડધો ગ્લાસ નાખશું. હવે એમાં આપણે મસાલો કરશું. આપણે મરચું, ધાણા જીરું અને હળદર ત્રણેય આપણે એમાં નાખી દઈશું અને જેને આપણે હલાવીશું. હવે આપણે થોડીક વાર એને ઉકળવા દઈશું. હવે આપણે પાણી ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર બટાકા નાખી દઈશું જે ધોઈને રાખ્યા હતા અને સમારીને રાખ્યા હતા.
હવે આપણે એને બટાકા ઢાંકી દઈશું, બટાકાને ચડવા દઈશું અને આપણે એની પર ઢાંકણ ઢાંકી આપણે હવે ઢાંકણું ઢાંકી અને એને ચડવા દઈશું. આપણે શાકમાં ચડવા માંડ્યું છે. હવે આપણે એમાં થોડું મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું. અંદર કસ્તુરી મેથી નાખી દઈશું અને ગરમ મસાલો નાખી દઈશું. થોડું ઉકળે પછી નાખીએ તો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું. આપણે હવે શાકને ચેક કરશું. કચરું થઈ ગયું છે એટલે હવે આપણે એની અંદર ટામેટા, ગોળ અને આ ટોપરાની છીણ આપણે નાખશું. અને આંબોળીનો પાવડર નાખશું. હવે આપણે એને ચડવા દઈશું હલાઈને. ટામેટા ચડી જાય અને બટાકા ચડી જાય પછી આપણું શાક રેડી. બટાકામાં ગોળનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આપણે હવે શાક ચડી જવાયું છે. હવે આપણે એનો રસો ઘટ કરવા માટે આપણે થોડાક બટાકા લઈશું અને એને થોડાક મસરી નાખશું. આપણે આવી રીતે મસરી નાખવું. આપણે આવી રીતે બટાકાને ક્રશ કરી નાખશું સહેજ દબાઈને અને પછી એને શાકમાં નાખી દઈશું જેથી એકદમ રસાવાળું ઘટ્ટું રસાવાળું શાક થાય. હવે આપણે એમાં નાખી દઈશું આપણું શાક રેડી થઈ ગયું છે. આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આપણે આ છાલ સાથેનું બટાકાનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે મહારાજને રોટલી, શાક ને દાળ ભાત સાથે ધરાવશું. અમારા બટાકાનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.